મંદિરમાં આરતી ન કરવા દેવાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોની ધરપકડ થઈ છે। તો પીટી જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા આપી હતી ધમકી। તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। કાર્યકરો અને આગેવાનો પોલીસ સ્ટેશને એકત્ર થયા હતા। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। ભાજપના આગેવાનોએ ધરપકડ કરાવી છે। આંદોલનનો દ્વેષ રાખી ભાજપ આગેવાનોએ આ ષડયંત્ર રચ્યું તેવું જણાવ્યું છે। પીટી જાડેજાએ ષડયંત્રમાં ફસાવીને ધરપકડ કરાવી છે। તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરાઈ। તો કાર્યકરો અને આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જેમાં રાજકોટ મંદિરમાં આરતી ન કરવા દેવાનો આ મામલો સામે આવ્યો। તો સમગ્ર મામલે ક્ષત્રિય સમાજના આગેવાનની ધરપકડ કરવામાં આવી છે। પીટી જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા માટે ધમકી આપી હતી। પોલીસ સ્ટેશન ખાતે લોકો એકત્રિત થયા। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસા કરવામાં આવ્યા છે। ચૂંટણી સમયે આંદોલનને મજબૂત કરનારને પાસા કરાયા છે। પીટી જાડેજાને સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલાયા છે। તો 2 દિવસ પહેલા આરતી ન કરવા માટે ધમકી આપી હતી। પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા માટે ધમકી આપી હતી। તો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ થઈ છે। બનાવ એવો હતો કે આજે 10:10 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે। ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ। અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને। પીટી જાડેજાની અટકાયત પાસાની કાર્યવાહી સામે આવી છે। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને હાલો મિત્રો, જય માતાજી, જય ભારત વર્ષ। ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા બોલું છું, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વતી અત્યારે અડધી રાતે આપની સામે મેસેજ મૂકવાની ફરજ પડી છે। એવા સમાચાર મળ્યા છે કે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના બહુ મોટા આગેવાન માનનીય શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની મેટરમાં ટાર્ગેટ બનાવીને જે મંદિરમાં પોતે ટ્રસ્ટી છે, બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવા માગતા હતા, એના એવી નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે। આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે। શું કહેશો બેન, અત્યારે જે કાર્યવાહી સામે આવેલી છે તેને લઈને શું કહેવાનું? જી, કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર, અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે। આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે। જી, પાસા કરવામાં આવી રહ્યું છે એવું પણ જાણવા મળ્યું। જી હા, એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય। તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો। જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું। અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે
બરાબર. આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ. અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો. જી.